ચોમાસાની સિઝનલ બીમારીઓ જેવી કે શરદી છે, ખાંસી છે, ગળાની ખરાશ, હાથ પગ તૂટવા, તાવ આવવો, આ દરેક વસ્તુ ચોમાસામાં નોર્મલ બધાને થતું જ હોય છે। એવી નોર્મલ બીમારીઓ માટેનો એક રામબાણ ઈલાજ છે હળદર અને લસણનો કાઢો। આ કાઢો તમારે સવારે નણા કોઠે લેવાનો છે અને 15 દિવસ સુધી લેવાનો છે, તો જ તમને એનું સારું એવું રિઝલ્ટ મળશે। અને આ જો તમે અત્યારની જનરેશન માટે એટલે કે તમારા બાળકો માટે બનાવતા હોય તો તમે શું કરો, એને ઉકાળવાનું નથી, પણ રાતે આ બધી જ વસ્તુ પલાળીને મૂકી દેવાની અને સવારે નાના કોઠે પી લેવાની, તો એમનું આ ડિટોક્સ વોટર રેડી થઈ જાય। તો આજે આપણે ચોમાસાની ઋતુમાં લઈ શકાય એવો સ્પેશિયલ કાઢો બનાવીશું અને અત્યારની જનરેશન માટે ડિટોક્સ વોટર રેડી કરીશું। તો તેના માટે આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં 1 ગ્લાસ પાણી લઈશું। તમારે જે પ્રમાણે કે જેટલું બનાવવું હોય એ પ્રમાણે એટલા ગ્લાસ તમારે પાણી લેવાનું છે। હવે આપણે એમાં એડ કરી દઈશું ફુદીનાના ફ્રેશ પત્તા લઈશું, જેને આપણે આ રીતે હાથેથી તોડીને નાખીશું। હવે અહીંયા મેં 2 લસણની કળી લીધી છે, જેને આપણે તેને નાનું નાનું ચોપ કરી લઈશું। જો આખું લસણ નાખીશું તો એનો ફ્લેવર એમાં નહીં આવે, તેના માટે આપણે ચોપ કરીને નાખીશું। આપણે પાણીમાં નાખી દઈશું। આની અંદર આપણે ચપટી જેટલી હળદર નાખીશું। હવે આમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું। તો રાતે આ રીતે પલાળીને સવારે બી તમે આને લઈ શકો છો। તમારે ગરમ પીવું હોય તો તમે આને ગેસ ઉપર મૂકીને બધી જ વસ્તુને 10 મિનિટ ઉકાળીને પછી ગરમ પણ લઈ શકો છો। તો હું અત્યારે ગરમ જ બનાવવાની છું, તો આને આપણે પહેલાં ગેસ ઉપર મૂકીને ઉકાળી લઈશું। હવે બધું જ આપણે આ પેનમાં નાખી દઈશું। હવે અહીંયા મેં ગેસ ઉપર મૂકી દીધું છે પેન। હવે આને ઉકાળવા દઈશું અને ગેસ આપણે ધીમો રાખીશું અને 10 મિનિટ માટે ઉકાળીશું। તો શું થશે, 10 મિનિટમાં ઉકળશે તો આ ફુદીનાનો ફ્લેવર અને લસણનો ફ્લેવર પાણીમાં આવી જશે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે 10 મિનિટ ઉકાળવાથી આનો બધો જ ફ્લેવર આની અંદર આવી ગયો છે, એટલે કે લસણનો અને ફુદીનાનો। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે થોડું ઠંડુ થવા દઈશું। તો આ રીતે આપણો ચોમાસાનો સ્પેશિયલ કાઢો બનીને રેડી છે। તો 10 જ મિનિટમાં પરફેક્ટ એવો આપણો ચોમાસાનો સ્પેશિયલ કાઢો બનીને રેડી છે। તો આવો ગરમ ગરમ આપણે પી શકીએ છીએ આને।